હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે મજામાં જશો. હું પણ એકદમ મોજમાં. ફાઇનલી મિત્રો આપણે દૂધ લ્યા હતા. દૂધ આવીને ચાબા પણ પી લીધી છે ને હવે જવાનું છે આપણે પૂરા ભરવા માટે, બરાબર? તો જોઈ લો, આ તમે વિચારતા છો આ શું છે, મતલબ ખબર તો છે કે દોરડું છે. મિત્રો આ છે ને આપણે લઈ જવાનું છે ટ્રેક્ટરના બંધ્યા મારવા માટે, કારણ કે ટ્રેક્ટરવાળા ભાઈ પાસે દોરડું નથી. એમનું દોરડું બીજા કોઈ લઈ ગયા છે. તો આપણે જો આટલું બધું આ બીજું પેલું હલાડીશું અને બીજે કાકા પણ ચાવા પીને તૈયાર થઈ ગયા છે. થઈ રહ્યા જોવા. અને મિત્રો આજે આપણે છે ને ઘણા બધા મહિના પછી વ્લોગ ચાલુ કરીશું, બરાબર? સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરી દેજો, બરાબર? અને મિત્રો હવેથી હું બંધા કોશિશ કરીશ કે આપણા વ્લોગ આવે, બરાબર મિત્રો? તો હવે છે ને પપ્પા ઉપર ગયા છે ચા પીવા માટે. એ ચા પીને નીચે આવે એટલે પછી આપણે જઈએ પૂરા ભરવા. અને ટ્રેક્ટરવાળા ભાઈ પણ બનતા સુધી આવી ગયા છે એવું લાગે છે, બરાબર? જોઈ લો, બધી ગાયો અત્યારે એકદમ શાંતિથી બેસી છે, હજી ઘાસ બાસ નાખી નહીં. જો મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈ પણ આવી ગયા છે સામે આવે, બરાબર? તો હાલો મિત્રો, પપ્પા તો આવશે નીચે, ત્યાં સુધી આપણે ત્યાં જઈએ, બરાબર? દોરડા લેલા વેળા વિજય કાકાના પાણી થેલી ગઈ. તો ફાઇનલી જોઈ શકો છો, પપ્પાને વિજય કાકા બંને ટ્રેક્ટરમાં હું આવ્યો છું બાઇક લઈને પાછળથી, બરાબર? અને મિત્રો જે પેલા સામે દેખાય ને એ પૂરા ભરવાના જ આપણે. એમાં પપ્પાને વિજય કાકા બંને જણા ટ્રેક્ટરમાં જાય છે, જોઈ લો. અને હું પાછળથી આવ્યો છું બાઇક લઈને, બરાબર? તો હાલો મિત્રો ફટોફટ જઈએ. અહીં ખેતર આપે. અને મિત્રો ખેતર માલિક પણ આવે છે પૂરા ગણાવવા માટે, બરાબર? અને મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈને ચાલો પહેલાં ત્યાં જઈએ, પછી હું તમને કીધું કહું. ઓકે, જોઈ લો ટ્રેક્ટર તો અહીંયા આવી ગયું છે. ટ્રેક્ટર મૂકીને ફટાફટ આપણે છે ને પૂરા ભરવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પૂરા ભરવા આવ્યા હતા. જોઈ લો ટ્રેક્ટરમાં પૂરા તો ભરી દીધા છે, બરાબર? એમાં અપાઈ રહ્યા વિજય કાકા ટ્રેક્ટરમાં બેઠા છે. તમને ખબર જ છે કે હું તો આવ્યો તો બાઇક લઈને, તો હું જઈશ ઘરે બાઇક લઈને. હવે ખબર નહીં એમાં આપવામાં જો ટ્રેક્ટર એમાં જો બાઇક ઉપર આવશે ટ્રેક્ટર ઉપર, બરાબર? અને મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈને છે ને કંઈક બહાર જવાનું હતું, એટલા માટે આપણે ફટોફટ પૂરા ભરી લીધા છે. અને પૂરા ભરતી વખતે આપણે વ્લોગ સ્ટાર્ટ નતો કર્યો, બરાબર? અને મિત્રો ખાલી પડશેવો થયો છે, જોજો. આખી ટી શર્ટ મિત્રો ભીની બંધ થઈ ગઈ છે, બરાબર? અને મિત્રો આપણું બાઇક અહીંયા પડ્યું છે અને ટ્રેક્ટર તો આવે છે જો પૂરા ભરાઈ. હા ના, બરાબર મિત્રો? તો એ મિત્રો ટ્રેક્ટર છે ને તો અહીંયા આગળથી આમ ફરીને લઈ જવું પડશે, કારણ કે સામે જે પેલું માટીની ઢગલી દેખાય ને ત્યાં આગળ પાઇપલાઇન કરેલી છે, બરાબર? તો મિત્રો પડશે તો જો થયો છે. તો હાલો મિત્રો હવે જઈએ ફટોફટ ઘરે, કારણ કે પૂરા ખાલી કરવા માટે પણ ઘરે મતલબ કે રસ્તો જગ્યા તો છે પણ કશું વચ્ચે પડ્યું હોય તો આડું કરવું પડશે, બરાબર? તો હાલો મિત્રો ફટોફટ જઈએ આપણે ઘરે. પપ્પા બાઇક પર આવવાના? તો મિત્રો માપાનમાં જો બાઇક ઉપર આવે છે, બરાબર? તો હાલો એ રહી આપણી બાઇક. હો, તો ફાઇનલી મિત્રો આપણે છે ને પૂરા ભરીને આવી ગયા છીએ ઘરે. જોઈ લો આવી રહ્યું ટ્રેક્ટર હાઇડ્રોલિંગ થાય છે, બરાબર? અને મિત્રો આપણે છે ને અહીંયા તો શેડું ફીટ હતું પણ ઘરે આવીને ખોલ્યું, બરાબર? અને અહીંયાથી પછી અંદર ટ્રેક્ટર નાખેલું આપણે. અને આવી રહ્યા વિજયભાઈ અને ટ્રેક્ટરવાળા ભાઈ રંગામાં એ પડ્યા. જવા દો છત્રી, આવો આગળ જવા દો. પેલા મિત્રો પૂરા પર અહીં ઘેર આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો જો પૂરા ખાલી કરી દીધા. વિજય કાકા દોરડું વારે છે અને ટ્રેક્ટર અહીંયાથી ગયું, બરાબર મિત્રો? તો પૂરા પર એને આવી ગયા છે. હવે ગવારી બવારી નાખી દઈએ, બરાબર? પૂરા તો નાખવાના નહીં હતા, તો ફટોફટ ગવારી બવારી નાખી દઈએ, કારણ કે આજે સવારનું કશું નાખ્યું જ નહીં, કારણ કે પૂરા પર વગર લગાવ્યા હતા ને એટલા માટે. એ મિત્રો ફોન પડી જાય છે. તો હાલો મિત્રો બધી ગાયોને ઘાસ બાસ નાખી દે. ભેંસો તો ચરવા માટે નદી જવાની છે, બરાબર? તો અને બધી ગાયોને ઘાસ બાસ નાખીને નહીં જઈ કાઢીએ, બરાબર? તો મિત્રો આજના બ્લોગમાં આટલું. જો તો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ફરીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. મિત્રો ગજબ પડશે થયો છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.